વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી ભાઈ બોલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું બોયું રોજે દી જીવનની શાંતિ માં પાવો સને ભૈંસ્યા ખરેખર તમે હરગા ટિકિટ મેલુના તિયારા હાઈકા આજરો વસાવી કાર્યક્રમમી તમા બધાન ઈશુ પ્રભુઆ પવિત્ર નામમી આવકાર કહો તમે બધે પરમેશ્વરા વચને ઉનાના માટો કહેવારે વાટ પાલી રીએ વે તો આજરા કાર્યક્રમમી નવો કરારમી માથી શુભ સંદેશ અનુસાર में 5મો અધ્યાય ત્યાં 13મી કલમ વિશે મનન કરના આહાય તો તમે બરાબર ધ્યાન રાખીને ઉનાજા કેવ કા છેન્નો માય તમાન સવાલ પૂછી માં પાવોસને ભૈંસ્યા માથી લખની સુવાર્તા ત્યાં 5મો અધ્યાય 13 કલમ में કનાવાલો કા તમે જગતા મીઠો હાય પણ જો મીઠો હવાદ વગર વે તો તિયાન કેવી રીતો ખારો કો નામ આવી બારો ટાકી દેના તેવો જ મહા પાગા થોડી છૂંદાયા વગરથી બીજો કોઈ કામરો રહેતો ના પ્રભુ ઈશુઓ એક ટેકરે પો લોખાન બોધ આપ્યા ને તો બોધ ખૂબ જ જાણીતા હાય ને તે વિશે તમે કદાચ જાતે બી વે तिहमुरा बोधमी थी आजरो कार्यक्रमी मुद्दा ने नाम आला आय बोध द्वारा आफून मूल्यवान संदेश मिले मां पावोस ने भैंस्या मीठो काय देखावे मीठा अर्थ काय हाय सौ प्रथम मीठो हवाद आपे धरते पो वहता दरेक देशा लोग पोता खाना में मीठो वापुरना इच्छा राखता ने वापरी रिये केवू का मीठा वगर हवाद रेतो ना हेती तो गरीब वे का मालदार बधानो जरूर पोड़े दाखला तरीके कोई हारी वानगी आफो को बनावी वे पण जो वानगे मीठो नी टाक नाम आलो वे तो वानगी तमहान गमी खरी का देखीती वात छे का आपून ती नी गमे बराबर ने परमेश्वरा हेतु धरते पो पोता माटो ईंडो लोखा नेकठो करना का जी मीठा जेव आखो जगत में आरोग्य ने आनंद लावे आया मीठो काई बाबत जा आवे मीठो ता विश्वासुपणो जा आवे एक कहवत हाय का जिया मीठो तमहो खादो तिया प्रत्ये तमी खोटो बोलते नखी सामान्य रीतो मीठो वफादारी ने विश्वासुपणो देखावे मीठा उपयोग वेता पेला तियान शुद्ध का नाम आवे शुद्ध कया हिदी तियान बेन भाग मी वेटी टाक नाम आवे एक जियाम हवाद हाय ने बेन जियाम हवाद ना वगर हवाद वालो मीठान टाकी दे नाम आवे हवाद वगरो मीठो बिल्कुल वगर उपयोगो बनी जाहे चाड़ पान पक्षी ने माहा कोई उपयोग में तिया आवतो ना
હવાદ રગરો મીઠો ઉટકુડા માટો બી અયોગ્ય હાય. ઉટકુડા પો કીડે જંતુ બી રે ની કેવ કા તી હાન ખાના ત્યાં મિલતો ના. હવે મીઠા ઉપયોગ વિશે વાત હજી તો હાચવુણે માટો વેહે. આથણે ને અમુક જાત્રી જો તમહો વાનગી બનાવી તા આ મીઠો તી હિમે વાપુરનામાં આવે અથવા તો ત્યાં હિમે ટેકનામાં આપે, જેથી કહીને તી વસ્તુ ઘણો લાંબો સમય સુધી આયા કારણથી ટકી રહે. એટલે અહીંયા કાંઈ દેખાવે મીઠો કે લાંબી ટકનારી મિત્રતા વિશ્વ બી મિત્ર અહીંયા આ બાબત દેખાવના માલી. પવિત્ર શાસ્ત્ર બાઇબલ બીજો કાળ વૃત્તાંતા પુસ્તકમી 13મો અધ્યાય 5મી કલમમી આપું ઈયા વિશે વાંચતે. જૂના કરારમી દરેક ખાદ્યાર પણ મીઠા હાથી ચડાવનામ આવતનો. લેવી પુસ્તકમી બીજો અધ્યાય 13મી કલમ, માર્ક લખન સુવાર્તા 9મો અધ્યાય 49 ને 50મી કલમ. એવ મીઠો સનાતન જીવન મિત્રતા ને પ્રેમની વિશ્વાસુપણો દેખાવે. કાહીન પ્રભુ ઈશુઓ તિયા ચેલ્હાન કયો કા તમી જગતા મીઠો હાય. મા પાવોસ ને બંસ્યા જો તમે સત્યતાથી ને આનંદથી ને સ્પષ્ટતાથી તમે કઈ ના હકતે કા પ્રભુ ઈશુઓ મા પાપ માફ કયા ને માં ગંદવાડ તુવી ટાકી ને નવા સ્વભાવ આપ્યા, તો તમે હવા વગરા મીઠા સમાન આહાય ને તમે નિરુપયોગી આહાય. ધરતે પો તમારેના બોજા રૂપા હાય. તમે જ્યાં જાયા જ્યાં રિયા ત્યાં દુઃખ ને કંકાસ ને ખટપટ સિવાય તમે કાંઈ લાવહા ની. તમા દ્વારા રોજે રોજ બીજો કતે લોક કતો પરમાણમી દિલાસા પ્રેરણા શાંતિ ને આનંદ મેળવું તે કા હિતી તમે હવાદ વગરા મીઠા ગાઉન હાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમાન બદલી ટાકના શક્તિમાન હાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમા જીવનમાં આવે તો જ તમે મીઠા સમાન જીવન જીવી હખા. મા પાવોશ ને બંસ્યા હવે આમુ સવાલ એવ હેકા કાં તમા જીવનમાં પ્રભુ ખ્રિસ્તા પવિત્ર હાજરી આવી હકે. મિત્ર, તમા શરીર એતા જીવતા દેવ ઈસુ ખ્રિસ્તા મંદિર હાય. જો તમા શરીરાન પવિત્ર રાખા ને ભૂંડાઈથી દૂર રેના રાખા તો એ બાબત હારામ હારી હાય. કેવ કા ખરાબ બાબત પરમેશ્વરાન ગમતી ના. તમે 1000 વખત પરમેશ્વરા આગોલ નમહા પણ તમા હૃદય પરમેશ્વરથી છેટો રાખા અથવા તો દૂર રાખા તો પરમેશ્વર તમા જીવનમાં આવી ની. કેવ કા પરમેશ્વર દરેકમાં હા ઉવના બહના ઉઠના અહીંયા બધા જ વિચાર જાય ટાકે. માટો કહીન પરમેશ્વરા પો વિશ્વાસ રાખી ને તિયા વચન પરમાણો ચાલનાથી અને તે પ્રમાણો જીવન જીવનાથી તમે મીઠા સમાન બની હખા. આપોઆપ તમા જીવન દેખાય આવી. મા પાવોશ ને બંસ્યા આજો તમા જીવન કહંડો હાય. જો મીઠા સમાન ના તો તમા જીવન નકામો આહાય. યાદ રાખા પરમેશ્વરો આપનો જીવન ખૂબ જ મૂલ્યવાન હાય. આજો આપું આમું આય કાર્યક્રમ ઉનાઈ રહીએ કા તમે જગતા મીઠો હાય. પણ જો મીઠો હવાદ વગર વે તો કેવી રીતો ખારો કહી હકાય. માં હા પાગા થોડી છૂંદાયા વગર ને બીજો કોઈ જ કામમી આવતો ના. આય મુદ્દા દ્વારા આજો તમહાન કાંઈ સંદેશ શીખના મિલે. માં હા જીવન બિલકુલ ઈંડો જ હાય. પ્રભુ ઈશુઓ તિયા ચેલ્હાન કેવાય બાબત વારંવાર કહી કા તમે જગતા મીઠો હાય. મા પાવોશ ને બંસ્યા આજો ઈશુ પ્રભુ તમહાન તમા હૃદયા બાઓ આવીન તમા હૃદયા બાન આગોલ ઠોકીન કહે કા તમે જગતા મીઠો હાય. આયા મીઠા સુંદર બાબતથી તમા જીવનાન જાગૃત કહે.
જો તમે એવું કબૂલ કહા કા ઈસુ ખ્રિસ્ત મા માટો ધરતે પો આલા ને તિયા જીવન દ્વારા માન મુક્તિ મિલી તો તમહાન ધન્ય છે. જો પોતા પાપા કબૂલાત કહતા ના તો હવાત વગરા મીઠા સમાના હાય. આખરો સમાજમી ને કુટુંબમી તિયા કોઈ જ માન નીરે. જીવન તો પરમેશ્વરો તમહાન આપ્યો. તો આજરો કાર્યક્રમમી બધે જ ધ્યાનથી પરમેશ્વરા વચ્ચેને ઉનારી વે તો મા પાવોસને બંસ્યા માય તમહાન એક સવાલ પૂછ્યો કા તમે જગતા મીઠો હાય કે કેવું? જો ના તો તમા કઈ કોના જોજે. જો તમે ઈસુ ખ્રિસ્ત વિશે વધુ જાણવા માગતે વે તો તમે આમાં શિવના ખજાના સરનામું કાગળ લેખજા. આ કાર્યક્રમ તમે નિયમિત ઉનાહા તો ખરેખર તમા આત્મિક જીવન માટો પુષ્કળ લાભદાયી બની. તો મિત્ર આવતો કાર્યક્રમની મિલ હું માં સમય પુરાવે હે. પ્રભુ ઈશુ તમહાન આશીર્વાદ આપે. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના, પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા, પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28. दुनिया में दुनिया में